હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું અમારા જામનગરના ફેમસ એવા લસણિયા જોટા. તમને જોતાં જ મોઢામાં પાણી જ આવી જાય એવા. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે લસણવાળી ચટણી બનાવશું. તો અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે. હવે આપણે તેમાં 10થી 12 જેટલી લસણની કળી નાખશું. અને લસણવાળી ચટણીનો એકદમ સરસ સ્વાદ આવે એના માટે મેં અહીંયા થોડીક કોથમરી પણ સાથે નાખી છે. હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું પણ નાખશું. હવે આપણે અહીંયા મરચું પાવડર નાખશું 2 થી 3 ચમચી. હવે આપણે જેટલી પ્રમાણમાં ચટણી બનાવવી એ પ્રમાણમાં આપણે લાલ મરચું પાવડર નાખશું. હવે આપણે અહીંયા થોડુંક અમથું પાણી નાખી અને મિક્સર જાર બંધ કરી અને આપણે મિક્સરમાં પીસી લેશું. આ રીતની જો આપણી ચટણી પીસાઈ ગઈ છે સરસ, અને એકદમ સરસ લાલ કલર આવ્યો છે. ખાલી ચટણી જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું. હવે આપણે એ ચટણી છે બધું આપણે એક વાટકીમાં કાઢી લેશું. આ રીતના બધી ચટણી આપણે વાટકીમાં કાઢી લેશું. અને મેં પહેલેથી જ તેલ ગરમ મૂકી દીધું હતું. હવે આપણે આ ચટણીમાં તેલનો વઘાર કરશું. અને આમાં તેલનો વઘાર કરવાથી એકદમ સરસ ચટણીનો સ્વાદ આવે છે, અને લસણમાં જે કચાશ હોય એ પણ થોડીક દૂર થઈ જાય છે. આ રીતનું મેં ખાલી તેલ જ એડ કર્યું છે, અને તેલમાં એકદમ સરસ રીતે આપણે ચટણી મિક્સ કરી લઈશું. આ રીતના સરસ રીતના એકદમ સરસ સ્વાદ આવશે આનાથી ચટણીનો. હવે આપણી ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. અને હવે અહીંયા મેં બ્રેડ લીધી છે, જે આપણે પાઉંભાજીમાં, દાબેલીમાં બધામાં યુઝ કરીએ એ, બરાબર છે. હવે આપણે એને વચ્ચેથી કટ કરી અને આ રીતનું તૈયાર કરી લઈશું. આ રીતની બ્રેડ વચ્ચેથી કટ કરી અને આપણે લઈ લઈશું. હવે આપણે જે ચટણી તૈયાર કરી છે તે આપણે એમાં લગાવી દઈશું. આ રીતના આપણે બહુ ઝાઝી બધી ચટણી લગાવવાની છે. એકદમ સ્પાઇસી બનશે, અને જે સ્પાઇસી ખાવાના શોખીન છે એના માટે તો આ એકદમ સરસ ઇઝી રેસીપી છે અને એકદમ ચટપટી છે. હવે આપણે અહીંયા મસાલા શીંગ નાખશું. આ રીતના ઝાઝી બધી આપણે મસાલા શીંગ નાખવાની છે. હવે આપણે અહીંયા થોડીક ઝીણી સેવ પણ નાખશું, અને સાથે તમે ડુંગળી પણ નાખી શકો, પણ ખાલી બી અને સેવ પણ નાખશો તો પણ એકદમ જોટાનો સ્વાદ ખૂબ સરસ આવશે. હવે આ રીતની મેં બ્રેડ તૈયાર કરી લીધી છે, અને હવે આપણે બીજી પણ બ્રેડ પણ આવી રીતના ચટણી લગાવી અને એકદમ સ્પાઇસી આપણા જોટા તૈયાર કરી લઈશું. આવી રીતના હવે થોડીક સિંગ પણ નાખશું, અને સાથે ઝીણી સેવ પણ નાખશું. આ રીતના હવે આપણા જોટા એકદમ તૈયાર થઈ ગયા છે. તો આપણે પ્લેટમાં સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણા જામનગરના ફેમસ એવા લસણિયા જોટા, એકદમ સ્પાઇસી અને ઇઝી. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.